નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. જે તમને નથી દેખાતું અમે તમને બતાવીશું. શહેરની જનતા જાગૃત નાગરિકની નજરે આવા રોંગ સાઈડ જતા વાહનો આપને કેમ દેખાતા નથી, કે જાણી જોઈને દેખાતું નથી, કે જોવા માગતા નથી, કે જોઈ શકતા નથી, તે દરેક બાબત શહેરની દરેક જનતાને દેખાય છે, જે અહીં અમે બતાવી રહ્યા છીએ. આમ કેવું અને કેવી માનસિકતાવાળું મતલબ ભર્યું ચેકિંગ છે, જેમાં અનેક નિયમ ભંગ કરવાવાળા વાહનો ચેકિંગ કરવાવાળા જવાબદાર લોકોને રોડ ઉપર નથી દેખાતા અથવા તો જોઈ શકતા નથી. કેમ? જે નવાઈ લાગે તેવી અને વિચારવા મજબૂત કરી દે તેવી બાબત છે. અહીં શાકબાગ વિસ્તારમાં બ્રિજના છેડે સુજાતા ફ્લેટ 3 રસ્તે કોર્નર ઉપર વાહનો ચેકિંગ કરતા ટ્રાફિકના કર્મચારી, ટીઆરબી જવાનો અને કોઈ સાદા વેશમાં અજાણી વ્યક્તિ પણ સાથે જોવા મળે છે. હવે જોવાનું એ જ છે કે આ લોકોને સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા કે જે બાળકોને લઈ જતા અને આવતા હોય ત્યારે જ દેખાઈ જાય છે, અને રોકીને બાળકનો અને વાહનોનો સમય વગાડીને કોણ જાણે શું કરતા હશે. બાકી અનેક વાહનો કે જે નિયમ ભંગ કરીને તેમની નજર સામે થઈને નીકળતા હોવા છતાં તેમને કેમ નથી દેખાતા કે નથી જોઈ શકતા? કેમ? જે બાબો શહેરથી દરેક જનતા જાણી શકે છે અને સમજી શકે છે, પરંતુ સિસ્ટમના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ જાણી શકશે નહીં અને સમજી શકશે નહીં, તે એક વિચારવા જેવી બાબત છે. જાહેરમાં જે નિયમોનું પાલન કરાવવા ગમે ત્યાં મરજી મુજબ કોઈ ડ્રાઈવની જાણ કર્યા વિના મગજમાં ટાર્ગેટ કરેલા જ વાહનો રોકવામાં આવે છે, તે ક્યાંક મતલબ માટે હોઈ શકે છે. જો નિયમોનું પાલન દરેક નાગરિક પાસે કરાવવાનું જ હોય તો જે દરેક નિયમ ભંગ કરે છે દરેકની કાર્યવાહી કરવી જ રહી. ધ્યાને રાખેલા જ વાહનોને મૂકીને નિયમ ભંગ કરે તેવા વાહનો કેમ દેખાતા નથી અને સ્કૂલને કે સ્કૂલ વાન કેમ દેખાય છે? રિપોર્ટર પારુલ પંડ્યા દ્વારા, અમદાવાદ.